કમોસમી વરસાદથી સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને નુકસાન થયું છે, ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમે પોરબંદરના બરડા પંથકમાં મુલાકાત લીધી હતી, જેમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પેકેજમાં ખેડૂતોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો હતો। કમોસમી વરસાદને કારણે ચોમાસુ પાક પલળી જતા અને ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છૂટવાઈ જતા ગુજરાત સરકાર તરફથી ખેડૂતોને 10 કરોડ રૂપિયાની સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાત ન્યૂઝ બગવદરના રિપોર્ટરે બરડા પંથકની ખાસ મુલાકાત લઈ ખેડૂતોના મનની વાત જાણવા પ્રયાસ કર્યો હતો, જેમાં ખાંભોદર, નટવરનગર, કિંદરખેડા, વડાણા અને પાંડાવદર ગામે મુલાકાત લેવામાં આવી હતી। મોટાભાગના ખેડૂતોએ સહાય પેકેજ અધૂરું હોવાનું જણાવ્યું હતું, તો બીજી તરફ વડાળા ગામના ખેડૂત સહિતના કેટલાક ખેડૂતોએ સહાયને આવકાર આપેલ છે। ત્યારે પાંડાવદર ગામના ખેડૂતે સહાય પેકેજની રકમ પરત કરવાની પણ વાત કરી હતી। હું પ્રતાપ માલદે મોઢવાડિયા, ખેડૂત ગામ પાંડાવદર, તાલુકો પોરબંદર, જિલ્લો પોરબંદર। આ વર્ષે જે મગફળીનું વાવેતર ને જે કંઈ થયું એ સરકારશ્રીથી બધાની ખબર જ છે કે પારાવાર વરસાદને કારણે છેલ્લે નુકસાની છે। તમામ પાક નિષ્ફળ જ ગયો એમ 100% કહી શકાય કે નિષ્ફળ જ ગયો। તો આ વખતે સરકારશ્રીએ જે જાહેરનામું બહાર પાડ્યું કે 10,000 કરોડની સહાય આપીએ, એટલે ડિવાઈડ કરીએ તો એક ખેડૂતને 22,000 કે 44,000 જેવી સહાય થાય। તો મારે પોતાને 40 વીઘા જમીન છે, તો 40 વીઘાનો હિસાબ કરું તો 1,000 રૂપિયો મને વીઘા લેખે મળે છે સહાય। 1,000 રૂપિયામાં શું ફેર પડે? અત્યારે પશુપાલકને તમે પૂછો જઈને કે ડૂસો કોઈ પણ થોડો જે નહીવત 5% 7% કોરો નીકળ્યો, એનો ભાવ અત્યારે 1 વીઘાનો 10,000 ભૂકાનો ભાવ છે પાલાનો મગફળીના। તો મગફળીની વાત તો સાઈડમાં રાખો, તો પાલાનું વળતર નથી મળ્યું ખેડૂને। આવું વળતર લેવું એથી કરતાં મને સરકારશ્રીની જાહેરાત સાંભળી અને થયું કે આ વળતર ન લેવામાં વધુ ફાયદો છે। આપણી જાતને હાવ આપણે નાદાન સમજવી, તો મેં વિચાર કર્યો કે આપણા કરતાં પૈસાની જરૂર ભાજપ સરકારને વધુ છે, તો આપણે એને પરત કરી દેવા કે ભાઈ તમને પાર્ટી ફંડમાં તો ક્યાં કામ આવશે, ક્યાંક તમારો પક્ષને મજબૂત કરો, આગળ વધારો। ખેડૂતનો તો ઈશ્વર છે, ખેડૂતનું જે થાય એ ખેડૂત પર છોડી દો। એટલે મારે આ સંપૂર્ણપણે હું બહિષ્કાર કરું આ વસ્તુનો, અને મારે પૈસા લઈને ભાજપ સરકારને પરત કરી દેવા, એ મારું એક નિર્ણય છે ખુદનો। કિંદરખેડા ગામ, લાખાભાઈ નામ છે, હું ખેડૂત કિંદરખેડા ગામનો ખેડૂત છું। અત્યારે ખરેખર મોગોટું તાગું, પણ અત્યારે માંડવીમાં પણ ખરેખર માર જ છે, અને સરકારી 44,000 જે સહાયને કીધું એ પ્રમાણે ખરેખર 44,000નું કંઈ આવે નહીં। અત્યારે એ 17,000 થી 18,000નો તો અમારે વીઘે ખર્ચો છે, ને મારી તો 10 થી 12 વીઘાની માંડવી તણાઈ જ ગઈ બરડા સાગરમાં। તો ખરેખર સરકારની સારી એવી સહાય કરવી જ જોઈએ। તો અમારું કંઈક પણ આમાં મોગોટું અત્યારે છે નહીં, કંઈ સારોય પણ રહ્યો નથી, બરાબર છે। તો ખરેખર સરકારની ખરેખર વધારે સહાય કરે, અને ખરેખર વીઘે 20,000 રૂપિયા આપે ને તો જ અમારું ખરેખર વરસ નીકળે, ને કણ નીકળે એને। અને અત્યારે યારું પીતાય પણ ખરેખર મોડું થાય, તો હજી એમાંય ઉપાધિ છે અત્યારે કે હું વાવવું અને શું થાય। બરાબર। તો આ તમારે જે માંડવી થોડી ઘણી બચી છે, એ કેવી છે? એમાંય પણ ખરેખર જો ભાવ આવે તો બરાબર છે, ને એમાંય પણ જો વેપારીઓ કંઈ કાપીએ તો ખરેખર અમારો એમાં કંઈ ઉપડી છે નહીં, મૂલ મજૂરી ઉપડી છે, એમાંય તૂટ્યું મૂલ મજૂરીઓમાંય પણ। બરાબર। હા, મારું નામ બાલુભાઈ માલદેભાઈ ગોઢાણીયા, ગામ નટવરનગર। આ વખતે કુદરતી માવઠાના હિસાબે ખેડૂતોને પારાવાર નુકસાન થયેલ છે, કોઈ વર્ષે આટલું નુકસાન થયેલ નથી। આ વર્ષે આ તૈયાર માલ બગડી ગયો, એમાં પૂરેપૂરો જેટલો ખર્ચો આવતો હતો એટલો બધો 1 વીઘા દીઠ 17,000 થી 18,000 રૂપિયાનો ખર્ચો આવ્યો, એ બધોય ફેલી ગયો। કે તૈયાર મગફળીનો પાક હતો એની ઉપર આ માવઠું થયું, એટલે આ આટલું બધું નુકસાન વીઘે ટોટલ 15,000 થી 20,000 રૂપિયાનું નુકસાન થયેલ છે। હવે જે ખેડૂત આ સરકારે જે જાહેરાત કરી છે આ સહાયની, એમાં તો માત્ર એને જાતમાં ડૂબાડી જે તાલપત્ર પ્લાસ્ટિક હોય એનો જ ખર્ચો માત્ર ઉપડી શકે છે। હવે આવતી દિવાળી સુધી પશુધનને ખવડાવવું શું અમારે, તો આગલા બિયારણ એની તો તૈયારી રાખવી પડશે। એટલે મારી દ્રષ્ટિએ આ જે સહાય અત્યારે જાહેર કરી છે એ બહુ જ ખૂબ ઓછી છે। આથી વધારે વિશેષ ઝડપે એવું થાય છે કે સરકારે ઘાસચારાનો પણ વ્યવસ્થા કરવી જોઈએ, કે અત્યારે ખેડૂતો પાસે એક પશુધનને ખવડાવવા માટે કોઈ પણ જાતનો સારો પૈસો નથી। કિંદરખેડા ગામ, ગીગા માલદે મોઢવાડિયા મારું નામ। સરકારે સહાય કીધી અપૂરતી છે, મગોટા બગડી ગયા, માંડવી બગડી ગઈ, ટોટલ
પાક નિષ્ફળ ગયો. તમને વીઘે કેટલો ખર્ચ આવ્યો હતો? અમારે વીઘે વાવેતરમાં? 18,000 રૂપિયાનો ખર્ચો આવ્યો. હમ. તો પછી આ હેક્ટર દીઠ 22,000ની સહાયમાં શું તમે કહેવા માગો? 22,000 સહાય કંઈ પણ કરતા કંઈ હંધાય એમ જ નથી ખેડૂતનું. બરાબર. તો તમે શું કહેવા માગો સરકારને? સરકારને કહેવા માંગીએ એમ જ કે સહાયનું પેકેજ મોટું જાહેર કરો. હમ. પછી પશુપાલન માટે પશુપાલન માટે ઘાસચારો બગડી ગયો, વેચાતો ક્યાંય મળતો નથી. હમ. સરકારની વિનંતી કે ગાંઠડીનો ગમે એમ કરીને સગવડ ખેડૂતની કરી દ્યો. હું રાણાભાઈ મોઢવાડિયા, ગામ વડાળા, પોરબંદર તાલુકાનું. સરકારી જે 2 એકરની મર્યાદામાં પેકેજ બહાર પાડ્યું એથી સંતોષ છે. બાકી તો કુદરતનો કહેર છે અને ઈશ્વરી જે કંઈ દિવસ આપ્યો એ માથા હંભો. બાકી તો જે કંઈ સરકારથી થતું હોય એટલું સરકાર પણ કરે અને અત્યારે ખેડૂતોને જે કંઈ મદદ કરી એ બદલ સરકારનો આભાર. બાકી તો આ બધા કુદરતના ખેલ છે ને એમાં કંઈ અપેક્ષા બહુ વધારે ને ઓલું કરીએ તો કુદરતી જે કંઈ કર્યું એમાં તો ફેર જ ન પડે. એમાં સરકારનો કોઈ કંઈ દોષ નથી. અને સરકાર તો સહાયરૂપી જે કંઈ અત્યારે આપ્યું તો ખરેખર એક મદદ ગણાય. બાકી નુકસાની થાય એની ભરપાઈ તો કોઈ ન કરે હગે, ઉપરવાળો જ ઈશ્વર જ કરે હગે. બાકી ખેડૂત તો એક જગતનો તાત છે. એ આખી દુનિયાને નિભાવે કંઈક દીએ. ખેડૂત લેતો ને જ કંઈ, ખેડૂત દીએ સાંભળું. એટલે સંતોષ માને ને બધાય ખેડૂત મિત્રોને હું તો એ કહું કે ભાઈ કુદરત ઉપર છોડી દો. અને આ જો ભગવાને લઈ લીધું અટાણે સુમહુમો એમ એ આરામાં કંઈક આપીએ. એટલે કીધું ઓલો કહેવત છે ને એક કે ભાઈ લંકા લીએ તો વહીકૂટ દીએ. એટલે ઈશ્વર કંઈક પણ દીહે, હિયારામાં પણ તમને દીહે. મહેનત કરો અને બહુ અફસોસી ન કરો. અને બાકી તો જે કંઈ સરકારી આ પેકેજ બહાર પાડ્યું એ તો સંતોષકારક છે. હવે એમાં કંઈ બધી ભરપાઈ તો સરકારી ન કરે હગે ને કોઈથી કંઈ ન થાય. કુદરતનો માર આવે ને ત્યાં કોઈ વાવાઝોડું હોય, કોઈ માવઠું થાય. બાકી તો બીજા જે કંઈ મીડિયામાં ને ઓલામાં ને આવતા હોય તો હવન રીતિ રોટલા હેકે. એટલે મારે તો એટલું જ ખેડૂત મિત્રોને કહેવાનું છે કે ભાઈ સંતોષ માને લેવાનું. અમે ખાંભોદરના ગામના ખેડૂત વિરમ જસા ગોડાણીયા, સરકારે જે સહાય કરી અપૂરતી છે. આજે 1 વીઘામાં કમસે કમ 10,000 નુકસાન છે. 1 વીઘામાં 10,000 થી 12,000, 3-4 મણ માંડવી જાય, 2-3 હજાર માંડવીના ભાવ ઓછા છે અને એટલો સારો ઓછામાં 10,000 થી 12,000 નુકસાન છે. બાકી અમારે કોઈ પાર્ટી વાંધો નથી. સરકારને જે હોય કરવાનું એ કરે. અમે બીજું કંઈ કરી નથી શક્યું. અમે તો લાચાર બની ગયા, ખેડૂત લાચાર જ બની ગયા. આ ચીજ વિશે મારું કહેવા જેવું છે. પોરબંદર જિલ્લામાં ગુજરાત ન્યૂઝની ટીમે ખેડૂતોની મુલાકાત લેતા રાજ્ય સરકારની સહાયને ક્યાંક આવકાર તો ક્યાંક જાકારો પણ જોવા મળ્યો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.